પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશનને નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરેલી 3 જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, સિનિયર ડીસીએમ મંજુ મીના સહિત રેલવે સ્ટાફ, રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયાએ, એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ZRUCCના સદસ્ય, પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હબીબભાઈ લોખંડવાલાએ સાંસદ સમક્ષ મુંબઈથી અમદાવાદ જતી રાત્રિ લોકલ ટ્રેન જે વરેડિયાથી ઉમડી વડોદરા પહોંચી જાય છે વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશનને સ્ટોપેજ આપવા તેમજ ડભોઈ કરજણ વચ્ચે બ્રોડ ગેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે, પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ ફૂટ ઓવરબ્રિજ સાથે 3 લિફ્ટની સુવિધાઓનું લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલવે સ્ટેશન ઉપર લોક સુવિધાઓ સાથે સ્વચ્છતા અભિયાનને મહત્વ આપ્યાની પ્રશંસા કરી હતી। આજે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશન પર પ્રજાને ખૂબ ઉપયોગી એવી 3 લિફ્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ, એમના આસિસ્ટન્ટ ડીઆરએમ અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશભાઈ પટેલ ઉપરાંત આ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો, કેટલાક પેસેન્જરના પ્રતિનિધિઓ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની તમામ નાની કે પછી મોટી જે સિટીઓ હોય એમાં જે રેલવે સ્ટેશનો આવ્યા હોય એ રેલવે સ્ટેશનો પર તમામ પ્રકારની સુવિધા, આધુનિક સુવિધા, મોડેલ રેલવે સ્ટેશનો બનાવી રહ્યા છે। પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તમામ સુવિધા પૂરી પાડી રહ્યા છે। આ 3 લિફ્ટ ઉપરાંત અહીંયા વેઇટિંગ રૂમ ઉપરાંત બીજી પણ નવી રેલવે ભવિષ્યમાં ચાલુ થવાની હોય તો તેને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મમાં પણ વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત સ્વચ્છતા આપણને જોવા મળે। દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે। હિન્દુસ્તાનના એક રેલવે સ્ટેશન મીડિયમ ક્લાસનો હોય છે, ટોપ લેવલ રેલવે સ્ટેશન હોય એમાં તમામ પેસેન્જરને ધ્યાનમાં રાખીને સુવિધાની સાથે સ્વચ્છતા સુંદર જોવા મળે છે। આપણા વડોદરા, સુરત, અમદાવાદ જેવા મોટા રેલવે સ્ટેશનો ક્લીન આપણને જોવા મળે છે કે આપણે પ્લેટફોર્મ પર ઊભા ચા નાસ્તો કરી શકીએ છીએ। કલાકો સુધી આપણે બેસીએ તો પણ કોઈ જાતની તકલીફ નથી। સિટિંગ વ્યવસ્થા પણ તેટલી ખૂબ એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે। એ દેશના પ્રધાનમંત્રી પ્રજાની સુખાકારી માટે ખૂબ ચિંતિત છે। દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગે છે, મજબૂત રાષ્ટ્ર બનાવવા માગે છે, એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ જ્યારે તે આગળ વધી રહ્યા છે તો દેશનો ઝડપથી જે ઔદ્યોગિક વિકાસ થયો છે, દેશના ઔદ્યોગિક વિકાસમાં રેલવેનો ખૂબ અતિ મહત્ત્વનો ફાળો છે। પેસેન્જર ઉપરાંત ગુડ્સ ટ્રેનો પણ આજે દેશની અંદર જ્યાં જરૂર જણે ઔદ્યોગિક ક્ષેત્રો આવેલા છે ત્યાં ચાલુ કરી છે। આપણા વિસ્તારની અંદર ગુજરાતમાં પણ જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રો છે ત્યાં ઉદ્યોગોને અનુકૂળ રીતના ગુડ્સ ટ્રેનો પણ ચાલુ કરી છે। આમ સાચા અર્થમાં રાષ્ટ્રના ઝડપી વિકાસ માટે રેલનો ખૂબ આવશ્યકતા છે। એને ધ્યાનમાં રાખીને રેલની તમામ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે। પ્રજાને ઉપયોગી થાય એવી રીતના બધી જ પ્રકારની સુવિધા પૂરી પાડી રહી છે અને સાચા અર્થને દેશને વિકાસના ઊંચાઈના માર્ગે લઈ જવા માટે રેલનો ખૂબ અતિ મહત્ત્વનું યોગદાન છે અને રહેવાનું છે। તો એને ધ્યાનમાં રાખીને મોદી સાહેબ ખૂબ પેસેન્જરોની અને રાષ્ટ્રના આમ નાગરિકોની ચિંતા કરે છે। તો આપણે પણ એક રેલવેના જે પણ કોઈ કાર્યક્રમો હોય એમાં સહયોગ આવે, સ્વચ્છતા જાળવે। સ્વચ્છતા પર પ્રધાનમંત્રી ખૂબ ભાર મૂકે છે। સ્વચ્છતા હશે ત્યાં આરોગ્ય પણ ઓટોમેટિક જળવાવાનું છે। તો આ બધી બાબતોને ધ્યાનમાં રહીને આપણા કરજણ રેલવે સ્ટેશનમાં પણ આપણે બધા સહયોગ કરીએ અને આવનારા દિવસોમાં 2026 સુધીમાં તમને વિશ્વાસ અપાવું છું કે આ કરજણ રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારની પેસેન્જરને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હશે અને એક સારામાં સારું એક મોડલ રેલવે સ્ટેશન આ કરજણ બનવાનું છે। એ સંપૂર્ણપણે વિશ્વાસ સાથે હું કહી શકું।